દહેજ પ્રથાને નાબૂદ કરવા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે દીકરીઓને સલાહ આપી. જે યુવક દહેજ માંગે તેને લગ્ન કરવાની ના પાડી દેજો. સુરતના લિંબાયતમાં આયોજિત હલ્દી કુમકુમ કાર્યક્રમની અંદર સી.આર. પાટીલે આ નિવેદન આપ્યું. આ સાથે જ કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ મહિલાઓ માટે ખૂબ કામ કર્યા છે. વિધાનસભા અને લોકસભામાં મહિલાઓને 33% અનામત પ્રધાનમંત્રી મોદીએ આપ્યું. સી.આર. પાટીલે દીકરીઓના શિક્ષણ માટે પણ કહ્યું કે જે દીકરીને અભ્યાસ માટે જરૂર હોય તેના માટે તૈયાર છીએ. દીકરીઓને શિક્ષણ માટે તમામ મદદ કરવામાં આવશે. આજે દીકરીઓ પણ મજબૂત થઈ છે. દહેજ માંગનારા યુવકને લગ્નની ના પાડી દે છે. જે તમારી પાસે દહેજ માંગે એ છોકરા સાથે લગ્ન કરવા માટે સ્પષ્ટ ના પાડજો. એના માટે તમારા પિતા દેવું કરે અને દેવાદાર થઈ જાય એવું કોઈ કામ નહીં કરતા. આજે દીકરીઓ પણ જાગૃત થઈ છે. એ પોતાની પસંદ પણ નક્કી કરે છે અને જો કોઈ દહેજની વાત કરે છે તો એને સ્પષ્ટપણે ના પણ પાડે છે.